નમસ્તે, મારું નામ નિકિતા દેસાઈ છે અને આજે મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ડિઝાઇન ફોર ચેન્જ માત્ર ભારત દેશમાં જ નહીં પણ વિશ્વભરની શાળાઓ અને બાળકો સુધી પહોંચ્યું છે. ડિઝાઇન ફોર ચેન્જ છે શું? ડિઝાઇન ફોર ચેન્જ એક એવી ગ્લોબલ મૂવમેન્ટ છે જેના અંદર શિક્ષકો તથા બાળકો બે શક્તિશાળી શબ્દો આઈ કેન, હું કરી શકું છું, એ શીખે છે. આ કઈ રીતે બની શકે છે? ડિઝાઇન ફોર ચેન્જના 4 સરળ પગથિયા છે. પહેલું, ફીલ, અનુભવ કરો. એવા મુદ્દાઓ અમુક જે બાળકોને સતાવતા હોય, જે એમને સ્પર્શતા હોય કે જે એમને એમના આજુબાજુ કમ્યુનિટીમાં દેખાતા હોય, એના બદલે વિચાર કરે. બીજું, ઇમેજિન, કલ્પના કરો. એ મુદ્દાઓના ઉપર તમે શું નિવારણ લાવી શકો એના બદલ બાળકો વિચાર કરે. ત્રીજું પગથિયું જે છે ડુ, અમલ કરો. જે મુદ્દાઓની તમે કલ્પના કરી હોય એનું નિવારણ તમે સાકાર કરો. ચોથું છે શેર. જે નિવારણ આપ લાવ્યા છો અને જે મુદ્દાનું આપ સાકાર કરી શક્યા છો એને અમારા સાથે અને વિશ્વભરના બાળકો અને શિક્ષકો સાથે શેર કરો, જેનાથી કદાચ આપની વાર્તા સાંભળીને બીજા બાળકો પણ એનાથી પ્રેરિત થઈ શકે. આમાં કોણ ભાગ લઈ શકે છે? આમાં બધા જ બાળકો ભાગ લઈ શકે છે. નાના હોય કે મોટા, ગરીબ હોય કે શ્રીમંત, કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં જતા હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં, બધા જ બાળકો ભાગ લઈ શકે છે. જે બાળકને કંઈક બદલાવ લાવવાની ઈચ્છા હોય કે કંઈક અલગ કરવાની ઈચ્છા હોય, એના માટે આ ડિઝાઇન ફોર ચેન્જનું પ્લેટફોર્મ હંમેશ માટે ખુલ્લું છે. ડિઝાઇન ફોર ચેન્જ 2009માં રિવરસાઇડ ખાતે શરૂ થયું અને પહેલા જ વર્ષે અમે 30,000 ભારતની શાળાઓ સુધી પહોંચી શક્યા હતા. આ એક એવો આઈડિયા હતો કે જેના અંદર દરેક પ્રકારના બાળકોનો સમાવેશ થઈ શક્યો હતો. ગરીબ હોય કે શ્રીમંત, ગામડાના હોય કે શહેરના, અંધ હોય કે અપંગ કે કોઈ પણ ભાષાના બાળકો આના અંદર ભાગ લઈ શકતા હતા. 8 થી 14 વર્ષના બાળકોએ અમને એ બતાવ્યું કે પરિવર્તન શક્ય છે અને તે બાળકો લાવી શકે છે. 2010માં ડિઝાઇન ફોર ચેન્જ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયું હતું, જેમાં 20 દેશોએ ભાગ લીધો હતો. દુનિયાના ખૂણે ખૂણામાંથી અલગ અલગ વિષયો ઉપર બાળકોએ કામ કર્યું અને ફરીથી અમને સાબિત કરી બતાવ્યું કે બાળકો પરિવર્તન લાવી શકે છે. 2011માં ડિઝાઇન ફોર ચેન્જમાં 30થી વધુ દેશોએ અને 2.5 કરોડ બાળકોએ ભાગ લીધો હતો. એમની પરિવર્તનની કહાણીઓ સાંભળીને અમરચિત્ર કથાએ આઈકેન નામક પુસ્તક છાપ્યું છે અને લોંગમેન પિયર્સને આ પરિવર્તનની કહાણીઓને એમના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલ છે. અને 2011માં ડિઝાઇન ફોર ચેન્જને વિશ્વનો શ્રેષ્ઠ એવોર્ડ ડિઝાઇન દેટ ઇમ્પ્રૂવ્સ લાઈફ મળ્યો, જે બતાવે છે કે ડિઝાઇન ફોર ચેન્જ દ્વારા સમાજમાં કેવા મૂલ્યો પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. ફરી એકવાર આપને યાદ કરાવી દઉં કે ડિઝાઇન ફોર ચેન્જ એક એવી ચેલેન્જ છે જે વિના મૂલ્યે યોજાય છે. આમાં કોઈ પણ બાળક ભાગ લઈ શકે છે અને કહી શકે છે આઈ કેન. આ વર્ષે અમે 35 દેશો સુધી પહોંચી શક્યા છે અને પહેલી જ વાર આયોજન કરી રહ્યા છે બી ધ ચેન્જ કોન્ફરન્સનું, જે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિના નિમિત્તે યોજાશે. અને આ દિવસને અમે બી ધ ચેન્જ ડેના નામથી પુનર્કલ્પિત કરી રહ્યા છે. 2 ઓક્ટોબરે રજા લઈને ઘરે ફક્ત ગાંધી જયંતિ ઉજવવાના કરતાં વિચાર કરો કે વિશ્વભરના બાળકો કહી શકશે કે આઈ કેન મેક ધ વર્લ્ડ અ બેટર પ્લેસ. હવે વધુ આપનો સમય ન લેતા આવો આપને 5 એવી કહાનીઓ બતાડું જેનાથી અમે સૌ પ્રેરિત થયા છે. પહેલી કહાની છે પૂનાની એક નાની મ્યુનિસિપલ શાળાની, સનરાઈઝ સ્કૂલ, જેના બાળકોને કમ્પ્યુટર તો ખરીદવું છે પણ પૈસા નથી. આવો જોઈએ. અમે આ બધું અમારી સ્કૂલમાં કમ્પ્યુટર લાવવા માટે કર્યું. મોટી મોટી સ્કૂલોમાં બધું જ હોય છે પણ અમારી સ્કૂલમાં જ કંઈ નથી અને અમે જાણીએ છીએ કે અમને આપવા વાળું પણ કોઈ નથી. તેથી અમે ઈચ્છીએ છીએ કે અમે બધું જાતે જ ઊભું કરીએ. સાહેબે અમારા દીવાની કિંમત 10 રૂપિયા રાખી અને અમે એ દીવા 20-20 રૂપિયામાં વેચ્યા. अपने हो या पराए सबके लिए हो न्याय. બાળકો પણ હવે મોટા થઈ ગયા છે
અને અમે કરીને પણ બતાવીશું. અમે અમારી સ્કૂલ માટે કમ્પ્યુટર ખરીદ્યું છે. હું માનું છું કે હું પણ કંઈક કરી શકું છું. બીજી કહાણી છે વેસ્ટ બેંગોલના આનંદો સેન્ટરથી. ત્યાંના બાળકોએ આજુબાજુ જોયું અને એવું લાગ્યું કે આપણે બી ઘણી બધી વસ્તુઓ શેર કરી શકીએ છીએ બીજા બાળકોના સાથે. આવો જોઈએ એ લોકોએ શું શેર કર્યું. ત્રીજી કહાણી છે ગુજરાતની SSRVM સ્કૂલ આણંદ. આ સ્કૂલના બાળકોએ અઠવાડિયા સુધી એક પછાત વિસ્તારમાં જઈને અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને આ વિસ્તારના લોકોને એક નવું જીવન આપ્યું છે. આવું જોઈએ. ચોથી કહાણી છે મહારાષ્ટ્રના યશવંતરાવ ચવાન વિદ્યાનિકેતન પુણેથી. આ સ્કૂલના બાળકોનું એક સપનું હતું કે દરેક શાળાના બાળકો પાસે એક રમત હોવી જોઈએ. એમને ફૂટબોલ શીખવાનું નક્કી કર્યું. એના માટે કોચને બોલાવ્યા, રમત શીખ્યા અને આટલું જ નહીં પણ આજુબાજુની બીજી શાળાઓના બાળકોને દરરોજે 2 કલાક ટ્રેનિંગ આપીને એમને પણ આ રમત માટે તૈયાર કર્યા. આવો જોઈએ આ કહાણી. શાળામાં ફક્ત ભણવાનું પછી કંટાળી જવાનું. અમે સાહેબને કહ્યું કે સાહેબ અમને રમત રમવી છે. સાહેબે કહ્યું ચાલો ફૂટબોલ રમો. મારું નામ ચેતાલી છે અને હું આ ફૂટબોલ ટીમની મેનેજર છું. આ બધા મારા કોચ છે. રોમિન્દ્રા, દીપક, હર્ષ, અમે કોચ છીએ. 7 સ્કૂલોમાં કોચિંગ આપ્યું. અમે અમારી શારીરિક ચુસ્તતા પર પણ ધ્યાન રાખ્યું. કસરત કરી. Then we'll go second cone, then sit up, and then high knees, then push up, then step. બીજી સ્કૂલોમાં કોચિંગ આપવાની બહુ મજા પડી. અમારા નવા દોસ્ત બન્યા. તમે પણ અમારી જેમ પ્રયત્ન કરશો તો તમે પણ કોચ બની જશો. અમે પણ ઈચ્છીએ છીએ કે પુનાની દરેક શાળા ફૂટબોલ રમે. પાંચમી કહાણી છે ગુજરાતના અંધજન મંડળ અમદાવાદથી. અહીંયાના બાળકો નથી સાંભળી શકતા કે નથી જોઈ શકતા અને આ તકલીફનું કારણ છે એમના માતા પિતાએ રૂબેલા રસી ન લેવાનો. ભાવિ પેઢીમાં આ તકલીફ ફરી ના થાય એના માટે તેઓ અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓને જઈને આ વાત પ્રત્યે જાગૃત કરે છે અને ત્યાંના વિદ્યાર્થીઓને એવું લાગે છે કે જે બાળકો સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા,
એ લોકોએ અમારા માટે આટલું બધું કર્યું. આવો જોઈએ આપણે આ કહાની. રૂબેલા એક એવો વાયરસ છે કે જેનાથી ગર્ભને નુકસાન થાય છે, પછી કાને સંભળાતું નથી, પછી દયાને પણ રૂબેલા છે હે ને, એની મમ્મીને રૂબેલા થયો તો એટલે જ દયા ને જોવામાં સાંભળવામાં થોડો પ્રોબ્લેમ છે અને હાર્ટમાં પણ હોય છે, એટલે આપણે બધાએ એને રોકવાનું છે. નામના રોગ વિશે આજે જ જાણવા મળ્યું પહેલી વાર તો, કે જે લોકો સાંભળી શકતા નથી, બોલી શકતા નથી અને સરખી રીતે જોઈ શકતા નથી, એવા બાળકો અમને સમજાઈ શકે એવી કલ્પના જ નહોતી. નમસ્તે. આદિત્ય, આ ડિઝાઇન ફોર ચેન્જ હું મારા સ્કૂલમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું? બહુ સહેલું છે. તમને ડિઝાઇન ફોર ચેન્જની આ ટૂલ કિટ તમારા સ્કૂલમાં જુલાઈ સુધી મળશે અને તમે ખોલશો ને તો અહીંયા પહેલા જ પાને લખ્યું છે ગાઈડલાઇન્સ. એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમે કરી શકો તમારા સ્કૂલમાં, કઈ રીતે ચાલુ કરવું ડિઝાઇન ફોર ચેન્જ, તમારા સ્ટુડન્ટ્સને કઈ રીતે તમારે ડિઝાઇન ફોર ચેન્જનું કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવો, બધું લખેલું છે આમાં. જેવી રીતે તમને અહીંયા સાઇટ આપી છે ડિઝાઇન ફોર DFCની, એમાં ઘણી બધી સ્ટોરીઝ છે જે બહુ બધા છોકરાઓ ઓલ ઓવર ધ વર્લ્ડ કરી છે. આ તો બહુ સરસ વાત છે. અગર તમે ડિઝાઇન ફોર ચેન્જની વેબસાઇટ પર જશો તો ત્યાં તમને બીજા છોકરાઓએ ડિઝાઇન ફોર ચેન્જ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એની સ્ટોરી જોવા મળશે. એનાથી તમને પ્રેરણા મળશે અને તમે પણ તમારી મસ્ત સ્ટોરી બનાવી શકશો. મજા આવીને? આ કરવાની પણ એક નાની રીત છે. 4 સિમ્પલ સ્ટેપ્સ છે જે તમે ફોલો કરી શકો છો. ફીલ, ઇમેજિન, ડુ, શેર. તમે તમારા સ્કૂલમાં નાના ગ્રુપ્સમાં 5-5 છોકરાઓ સાથે તમે અમુક વિષય પર ચર્ચા કરી શકો છો જે એમને સ્પર્શે છે. અને આ જે મુદ્દો છે જે તમને સ્પર્શે છે, સતાવે છે, એને સમજવા માટે, એને અનુભવવા માટે તમે બહાર જાઓ, લોકોને મળો, વાર્તાલાપ કરો અને સમજો. અને એને કહેવાય ફીલ. નેક્સ્ટ સ્ટેપ છે ઇમેજિન, એટલે કલ્પના કરવી. તમે બહાર ગયા, તમે જોયું, તમે મહેસૂસ કર્યું અને તમે અનુભવ્યું. એનાથી તમે જે માહિતી ભેગી કરી એનો ઉપયોગ કરીને તમે ઉપાય શોધો. આનાથી તો તમને હજારો ઉપાય મળશે. સૌથી બોલ્ડ ઉપાય, પછી સૌથી ફાસ્ટેસ્ટ, પણ એક ઉપાય જે તમે એક અઠવાડિયામાં તમે અમલ કરી શકો એની તમારે કલ્પના કરવાની છે. આના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે ડુ, એટલે જે તમે સોલ્યુશનની તમે કલ્પના કરી એ ફાઇનલી તમે એક અઠવાડિયામાં એનો અમલ કરો. અમલ કરવું એટલે ખાલી પેપર પર અમલ કરવું નહીં, પણ તમારે પૂરી તરહથી મહેનત કરી અને એનો પૂરો હલ લાવવાનો છે. જેવી રીતે કોઈના ઘરે પાણી ના આવતું હોય તો તમારે મહેનત કરી અને પ્રયત્ન કરીને એના ઘરે પાણી આવે ત્યાર સુધી તમારે હલ શોધવો પડે. અને આના પછી શેર, એટલે આ જે આખો પ્રોસેસ છે ફીલ, ઇમેજિન અને ડુ, એને તમે સરખી રીતે ડોક્યુમેન્ટ કરો. તમે એને લખી શકો છો, તમે એના ફોટોગ્રાફ્સ પાડી શકો છો, તમે એનો વિડીયો લઈ શકો છો, કાં તો તમે પ્રેઝન્ટેશન બનાવી શકો છો. આ જે ડોક્યુમેન્ટેશન છે એ તમે DFCને મોકલી આપો તાકી DFC આ વિશ્વભર સુધી મોકલી શકે છે. તમે અમને આ તમારી સ્ટોરી કઈ રીતે પહોંચાડશો? આ ફોર્મ મળશે તમને જેની સાથે તમે તમારું ડોક્યુમેન્ટેશન અમને મોકલી શકો છો. આ નાનું ફોર્મ છે જેમાં તમે કઈ રીતે ડોક્યુમેન્ટ કર્યું છે, વિડીયો, PPT કે ડોક્યુમેન્ટ પેપર તરીકે, એ તમે ટિક કરી અને થોડી માહિતી ભરી અને તમે અમને મોકલી શકો છો. તો આ છે ફીલ, ઇમેજિન, ડુ, શેર. તો અમે પણ આ પ્રોસેસ કરી અને અમને બહુ મજા આવી. હવે તમે પણ કરો અને તમને પણ બહુ મજા આવશે. થેન્ક યુ. ડિઝાઇન ફોર ચેન્જ ક્યારે કરી શકાય? તમે ક્યારે પણ કરી શકો છો, પણ એટલું એક યાદ રાખવું કે આપની કહાની અમને મોડામાં મોડી 8મી ઓક્ટોબર સુધી પહોંચી જવી જોઈએ. અમારા સાથે જોડાયેલા નવા તથા જૂના સભ્યો માટે 15 ભાષાઓમાં આ ટૂલકિટ ઉપલબ્ધ છે. આપની ભાષા નક્કી કરો, અમને જણાવો અને આપની શાળાએ આ ટૂલકિટ પહોંચાડવામાં આવશે.
તો ટૂંકમાં જુલાઈથી ઓક્ટોબર સુધીના 3 મહિનાના ગાળામાં આપ કોઈ પણ અઠવાડિયામાં ડિઝાઇન ફોર ચેન્જ કરી શકો છો. તો ભારત દેશના બધા જ બાળકોને આ એલાન છે કે એક આઈડિયા લો, કોઈ પણ અઠવાડિયું લો અને બદલો લાખો જીવન. એક વખત તમારા હાથમાં ટૂલ કિટ આવે એટલે એમાં દર્શાવેલી 4 પદ્ધતિઓ ફીલ, ઇમેજિન, ડુ, શેર પ્રમાણે ભરીને આપનો આઈડિયા અમને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલાં પહોંચાડી દેવામાં આવવો જોઈએ. એકવાર આપની કહાની તૈયાર થઈ જાય ત્યારબાદ એને કાં તો ડોક્યુમેન્ટ કરી શકો છો, કાં તો આપ એનો એક વિડીયો તૈયાર કરો અથવા તો એને પાવર પોઈન્ટ દ્વારા અમારા સુધી પહોંચાડવાનું રહેશે. એ પહોંચાડવાની છેલ્લી તારીખ છે 8મી ઓક્ટોબર. એકવાર આ બધી કહાણીઓ અમારા પાસે આવી ગયા બાદ એક જ્યુરી મેમ્બર્સની ટીમ આ બધી કહાણીઓને જોશે અને એનામાંથી ટોપ 100 એટલે કે શ્રેષ્ઠ 100 કહાણીઓને પસંદ કરશે, જેને અમે જાહેર કરીશું 14મી નવેમ્બરે બાળદિન નિમિત્તે. ડિઝાઇન ફોર ચેન્જ માટે કેટલો સમય આપવો જોઈએ? ઓછામાં ઓછા 7 દિવસ અને વધારેમાં વધારે જેટલો તમે આપી શકો એટલા. કેટલીક યાદ રાખવા જેવી બાબતો. એકવાર આપ આ ચેલેન્જમાં ભાગ લેવાનું નક્કી કરો ત્યારબાદ આપ એક ધોરણ નક્કી કરો, એક શિક્ષક નક્કી કરો કે જે આ બાળકોને માર્ગદર્શન આપી શકે અને ત્યારબાદ બાળકોને અલગ અલગ વિષયો ઉપર વિચાર કરવા કહો કે જે વિષયો એમને સ્પર્શતા હોય. દરેક બાળક જે એમના વિષયો લઈને આપના પાસે આવે એટલે શિક્ષક તરીકે આપ એનામાંથી એક એવો વિષય પસંદ કરો કે જેના ઉપર આ ધોરણ જ નહીં પણ આખી સ્કૂલ મળીને કામ કરી શકે. એકવાર વિષય નક્કી થાય ત્યારબાદ વધુ ઊંડાણમાં એ વિષયને અનુભવવા અને સમજવા માટે શિક્ષકો બાળકોને નજીકના સમુદાયમાં કે લોકોને મળવા માટે લઈ જઈ શકે છે. ત્યારબાદ બાળકો પાછા આવીને એક એવો અલગ એક ઉપાય શોધી કાઢે કે જેને જઈને એમણે કરવાનું છે. એ કર્યા બાદ આપ શું કરશો? આવીને એ કહાણી અમારા સાથે શેર કરો, જેથી અમે આપની કહાણી વિશ્વભરના બાળકોને બતાડીને દરેક બાળકને પ્રેરિત કરી શકીએ. અને છેલ્લે ડિઝાઇન ફોર ચેન્જમાં ભાગ લેવા માટે હું સૌ બાળકોને અને શિક્ષકોને અભિનંદન આપવા માંગુ છું. એક ગૌરવની વાત છે કે નાનામાં નાનું બાળક, આપનું બાળક, આજનું બાળક કહી શકશે આઈ કેન.